કેશોદમાં પ્રથમ વખત ગૌધન બળદ બચાવવાની મુહિમના ભાગરૂપે 500 બળદ સાચવવા કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બળદ આશ્રમની શરૂઆત કરવામાં આવી છે। આ બળદ આશ્રમમાં બળદને સાચવવા ગૌ સેવકોને મોટી આર્થિક સહયોગની જરૂરિયાત હોય સૌરાષ્ટ્રના પ્રખ્યાત રામા મંડળના આખ્યાનનો ધાર્મિક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, રાજકીય અગ્રણી હીરાભાઈ જોટવા સહિત દૂર દૂરથી ગૌ ભક્તો મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આ ધાર્મિક કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ભાવિકોએ બળદ આશ્રમને આર્થિક સહયોગ કરવા કલાકારો ઉપર મોટી રકમની ઘોર કરી હતી અને સંસ્થાના પ્રમુખ જયદીપસિંહ જાડેજા તેમજ તેમના પિતાનું અને ગૌ ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગૌ ભક્તો આંદોલનકારી અર્જુન આંબલિયા હાજર હતા। તેમણે ગુજરાત સરકાર સમક્ષ ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવા અપીલ કરી હતી। जी अर्जुन आंबलिया गौ क्रांति राष्ट्रीय एकता फौज भारत आज रोज केसरी चेरिटेबल ट्रस्ट केशोद द्वारा आज रामा मंडळનું એક આયોજન કરવામાં આવ્યું। આનો ઉદ્દેશ્ય એ છે કે જે નિરાધાર બળદો છે એમને આશ્રય મળે એના માટે આ ચેરિટેબલ જે કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ છે એ હંમેશા પ્રયત્નશીલ છે અને આજનો જે કાર્યક્રમ છે એ એના લાભાર્થે છે। આજે અહીંયા આખો દિવસ આખો રાત અહીંયા રામા મંડળ રમશે અને જે પણ ત્યાં યથાશક્તિ ગોર જે થશે જે ફંડ આવશે એ આ કાર્યમાં વાપરવામાં આવશે। બીજું મિત્રો કે અહીંયા ઘણા બધા સંગઠનો ઘણા બધા લોકો અહીંયા આજે એક આહવાન કરવામાં આવ્યું કે ગુજરાતમાં ગુજરાત સરકાર ગાયને વહેલી તકે રાજ્ય માતાનો દરજ્જો આપે અને હું ધન્યવાદ આપું છું અમારા કેસરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મારા પરમ મિત્ર જયદીપસિંહ જાડેજા કે જેમને આ વિચાર આવ્યો અને આ નિરાધાર બળદો માટે જે આ યજ્ઞીય કાર્ય ચાલુ કર્યું છે એમને હું બધા એના ભાઈઓ જે છે એની ટીમ છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।